दुनिया है तुझ में कहीं। હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર દિવ્યા છે અને જો તમે તમારા બાળકને લઈને ચિંતામાં હોય કે તમારા બાળકને તમારે કયું ફૂડ આપવું જોઈએ, કેટલા પ્રમાણમાં આપવું જોઈએ અને ક્યારે સ્ટાર્ટ કરવું જોઈએ, તો તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બટ આ વિડીયોને એકદમ ધ્યાનથી સમજવાની જરૂર છે, જેમાં આજે આપણે સમજીશું કે 6 મહિના પછી બાળકને જનરલી કઈ રીતે ફૂડ સ્ટાર્ટ કરવું જોઈએ. સામાન્ય રીતે 6 મહિના પછી બાળકની સામાન્ય એક્ટિવિટીમાં વધારો જોવા મળે છે, તેથી માતાના દૂધમાંથી મળતું પોષણ જે છે એ બાળક માટે પૂરતું નથી, તેથી ઉપરથી ખોરાક આપવાની જરૂર પડે છે, જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફૂડ પણ કહીએ. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સાથે ધીમે ધીમે સોલિડ અને સેમી સોલિડ ફૂડ સ્ટાર્ટ કરવું જોઈએ, કે જેમાં આપણે અનાજ, ફળ, શાકભાજી, પ્રોટીનયુક્ત સોર્સ અને હેલ્ધી ફેટનો સમાવેશ કરી શકીએ, કે જે બાળકના સામાન્ય વિકાસ માટે જરૂરી છે. અનાજમાં સામાન્ય રીતે બાફેલા ભાત, મગ, મગદાળની ખીચડી તથા ઓટ્સ અને સૂજી તથા રાગીની રાબ આપી શકાય છે. ફળોમાં તમે કેળા, ચીકુ, કેરી, પપૈયું તથા બાફેલા સફરજનની પ્યુરી આપી શકો. શાકભાજીમાં તમે બટેકા, બાફેલા શક્કરિયા, બાફેલા ગાજર તથા વટાણા, દૂધી અને પમ્પકિન જેવા રેશાવાળા શાકભાજીઓને એડ કરી શકો. પ્રોટીનના સોર્સ માટે તમે મગ, મગદાળની ખીચડી તથા મગનું સૂપ આપી શકો છો અને એમાં હેલ્ધી ફેટ માટે તમે ઘી એડ કરી શકો છો. આ તો વાત હતી કે બાળકને 6 મહિના પછી શું આપી શકાય, બટ મેઇન ક્વેશ્ચન એ બી હોય છે ઘણીવાર કે બાળકને 6 મહિના પછી કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં સ્ટાર્ટ કરવું જોઈએ, તો આપણે એના વિશે બી થોડી વાત કરી લઈશું. બાળકને જ્યારે તમે 6 મહિના પછી ખોરાક સ્ટાર્ટ કરો છો ત્યારે તમારી મેથડ સેમી સોલિડ ફૂડથી સોલિડ ફૂડ તરફ જવાની હોવી જોઈએ, કારણ કે 6 મહિના સુધી બાળકે માતાનું દૂધ પ્રવાહીના રૂપમાં જ ગ્રહણ કરેલું હોય છે, તો જનરલી એને ડાયરેક્ટ તમે સોલિડ ફૂડ આપો છો તો ઘણીવાર એ થૂકી પણ નાખે છે, કેમ કે એને એની આદત નથી હોતી. બાળકને જનરલી કેટલા પ્રમાણમાં ખોરાક આપવો જોઈએ, તો બાળકને માતાના દૂધ સાથે 4 થી 6 ટાઈમ એક્સ્ટ્રા ફૂડ તમારે આપવું જોઈએ, જેમાં તમે માતાના દૂધ સાથે 2-2 કલાકના ગેપ ઉપર પ્લાન કરી. બાળકને જ્યારે તમે ખવડાવવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે કોઈ પણ એક ખોરાક જે છે બાળકને કન્ટિન્યુ 3 થી 4 દિવસ સુધી એકને એક ખોરાક આપવો જોઈએ, જેથી કરીને બાળકને પણ એ ટેસ્ટ સમજવામાં ટાઈમ લાગે છે. અને એની સાથે જો બાળકને એ ખોરાકની એલર્જી હોય તો તમને આઈડિયા પણ આવી શકે છે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો વધુમાં વધુ લોકો સાથે આ માહિતીને શેર કરો અને મને કોમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ ટોપિકમાં તમે કયા ટોપિક ઉપર માહિતી મેળવવા માંગો છો, તો હું મારી બેસ્ટ ટ્રાય કરીશ કે એ ટોપિક ઉપર હું તમને માહિતી આપી શકું. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.